આપની ફિટનેસ છું। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું હોલિકા દહનની પવિત્ર અને પ્રેરણાદાયક કથા વિશે। હોલી પર્વના એક દિવસ પહેલાં ઉજવાતો હોલિકા દહન સત્યની જીત અને અહંકારના અંતનું પ્રતીક છે। આ કથા શરૂ થાય છે એક અહંકારી રાક્ષસ રાજાથી। તેનું નામ હતું હિરણાકશિપ। તે પોતાને ભગવાન માનતો હતો અને ઈચ્છતો હતો કે સમગ્ર રાજ્યમાં બધા જ તેમની પૂજા કરે છે। પણ તેની જ સંતાન ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। પ્રહલાદ હંમેશા નારાયણ નારાયણ જપ કરતા હતા। આ વાત હિરણાકશિપને પસંદ નહોતી। તેણે પ્રહલાદને ઘણી વાર સમજાવ્યા, ધમકાવ્યા, પણ પ્રહલાદ પોતાના ભક્તિ માર્ગથી ક્યારેય હટ્યા નહીં। અંતે ગુસ્સે ભરાયેલા રાજાએ પોતાની બહેન હોલિકાની મદદ લીધી। હોલિકાને વરદાન મળેલું કે અગ્નિ તેને બાળી નહીં શકે તેવી યોજના ગોઠવાઈ। હોલિકા અગ્નિમાં બેસે છે અને પ્રહલાદને ગોદમાં બેસાડે છે, તેથી પ્રહલાદ અગ્નિમાં ભસ્મ થઈ જાય। અગ્નિ પ્રજ્વલિત થયો। હોલિકા પ્રહલાદને ગોદમાં લઈને બેસી ગઈ। પણ મિત્રો, સાચી ભક્તિ અને સત્યની શક્તિ સામે અહંકાર ટકી શકતો નથી। ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદને કંઈ થયું નહીં અને હોલિકા જ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ। આ રીતે સત્યની જીત અને અહંકારનો નાશ થયો। તે દિવસથી દર વર્ષે ફાગણ પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન ઉજવાય છે। તો મિત્રો, આ હોલિકા દહન પર આપણે પ્રતિજ્ઞા લઈએ કે જીવનમાં સત્યનો માર્ગ અપનાવીશું અને દરેક ખરાબ વિચારોને અગ્નિમાં समर्पित करीશું। तो दोस्तों, वीडियो अच्छा लगा हो तो चैनल को सब्सक्राइब कर देना और वीडियो को लाइक कर देना। जय माता जी।